નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, અત્યારે ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ પૂરી થયા પછી લગભગ બધા જ વિદ્યાર્થીઓના મનમાં એક સવાલ હોય છે કે 12 પછી મારે કઈ લાઈન પકડવી, 10 પછી મારે કઈ લાઈન પકડવી. ચાલો ઠીક છે, 10મા પછી તો કદાચ ઓપ્શન તમને અહીંયા કરિયર ગાઈડન્સ નો અમે વિડિયો આપી દીધો. 12મા પછી શું કરવું એના પણ અમે વિડિયોઝ તમને આપી દીધા. પણ 12મા પછી પર્ટિક્યુલર જે લોકો ગાંડાની જેમ દોડી રહ્યા છે, અહીંયા વિદ્યાર્થીઓના મનમાં એક જ વસ્તુ ચાલે છે કે જે રિસન્ટ ક્રાઇટેરિયા એટલે કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને નિર્ણયો લીધેલા છે એવા સ્ટ્રીમ પસંદગી એટલે કે આઈટી ફિલ્ડ એટલે કે કમ્પ્યુટર ફિલ્ડ. સાહેબ આમાંથી કદાચ તમે જેટલા પણ વિદ્યાર્થીઓ છે એમાંથી પૂછો ને તો 80% વિદ્યાર્થીઓ એમ કે મારે આઈટીમાં જવું છે, મારે કમ્પ્યુટર ફિલ્ડમાં જવું છે, મારે બીસીએ કરવું છે. પણ વાસ્તવિકતા શું છે? શું કામ જવું જોઈએ? કોને જવું જોઈએ? ક્યારે જવું જોઈએ? કેવી રીતે જવું જોઈએ? ગયા પછી શું કરવું જોઈએ? અરે ગયા પછી પ્લેસમેન્ટ થશે કે નહીં? જોબ મળશે કે નહીં? પૈસા હાથમાં આવશે કે નહીં? આવા અઢળક સવાલો વિશે તમે ક્યારે વિચારતા જ નથી. આ વાસ્તવિકતા દર્શાવવા માટે હું અત્યારે ઇન્વાઇટ કરું છું આપણા પ્રોફેસર પ્રતીક સર, કે જો ખાસ અહીંયા કરિયર ગાઈડન્સ અને વાસ્તવિકતાઓના મૂળ સુધી પહોંચેલા, રિયાલિટીને સમજેલા અને એવા કેટલાય વિદ્યાર્થીઓના જીવન એને ઉગાર્યા પણ છે અને કેટલાય વિદ્યાર્થીઓના જીવન બરબાદ થતા જોયા છે અને એમાંથી એ બહાર ખેંચેલા છે એવા પ્રતીક સરનું ઇન્વાઇટ કરું. પ્લીઝ સર આવો. અમારા વિદ્યાર્થીઓને આજે આપણે ભેગા થઈ અને વાસ્તવિકતા દર્શાવી છે અને હાવ દેશી ભાષામાં કહીએ તો આઈટી નું કાળું સત્ય દેવું છે. સાચી વાત છે. બરાબર, કાળું અને સત્ય બેય વિરોધાભાસ શબ્દ છે. કઈ રીતે રિપ્રેઝન્ટ થશે તમારે સમજવાનું, છેલ્લે સુધી જોડાયેલા રહેજો કે વાસ્તવિકતા શું છે, શા માટે જવું જોઈએ, કોને જવું જોઈએ. તો સર મારો પહેલો અને સીધો પ્રશ્ન છે કે આઈટી ને લોકો ખાલી આઈ અને ટી એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી મતલબ જે કંઈ પણ શબ્દથી એક લિમિટ બાંધી દે છે, એનાથી બહાર શું છે? આઈટી ની બહાર મોટી દુનિયા છે અને આઈટી નું આંધળું અનુકરણ અત્યારે ચાલુ છે એવું કહી શકાય, અથવા તો સારી ભાષામાં એને કહે તો ટ્રેન્ડ અથવા ક્રેઝ, અને ક્રેઝ નું ગુજરાતી કરીએ તો ગાંડપણ. એ ચાલુ થઈ ગયું છે. હા, ક્રેઝી માંથી ક્રેઝ વર્ડ આવ્યો તો અત્યારે ગાંડપણ ચાલુ થઈ ગયું છે. મારે આઈટીમાં જવું, આઈટીમાં જવું. બધા આઈટી માટે બનેલા નથી. આ એ પણ સત્ય છે કે આઈટીમાં જબરદસ્ત પેકેજીસ મળે છે અને બહુ બધા પગાર. એટલે કોઈ કાકાના મામાનો દીકરો હોય અને ક્યાંક જબરદસ્ત જોબ કરતો હોય, 1,00,000 2,00,000 પગાર હોય, એટલે બધા આજુબાજુ વાળા આઈટી કરી લે તો બધાના પગાર એવા થઈ જાય એ જરૂરી નથી. તો આઈટી બહાર બહુ બધા અલગ અલગ ફિલ્ડ છે ને આઈટી પણ કરવું જોઈએ. તો ખાસ એ ધ્યાન રાખવું જોઈએ કે કોણે આઈટી કરવું અને એનાથી વધારે મોટી વસ્તુ કોણે આઈટી ન કરવું. યસ, એ જ પ્રશ્ન, એ જ આપણે ડિફરન્શિએટ, જે પાતળી એવી ભેદરેખા છે આઈટીને પેલે પાર અને આઈટીને આ પાર. હવે એક વખત જમ્પ કર્યા પછી ગયા તો ખરા, પણ હવે કોને જવું જોઈએ એ જે લક્ષ્મણ રેખાને પાર કરવાની, કારણ કે આઈટી સિલેક્શન હું તો કહીશ કે એ બહુ ખતરનાક છે અત્યારના સમય પ્રમાણે. તો એને પાર કોને કરવી અને જો કરવી તો શા માટે કરવી અને ન કરવી તો શા માટે ન કરવી? સર એના માટે તો એકચ્યુઅલ મારી ચેનલ ઉપર મેં આખી વિડીયો સિરીઝ બનાવી રાખેલી છે 7 વિડીયોની, કે જેમાં બસ આ એક જ ટોપિક છે કે આઈટી કોને કરવું અને કોને ન કરવું, આઈટી માં અંદર શું આવે, શું શું કામ કરવાનું આવે. પણ જો હું ટૂંકમાં કહું તો જે વિદ્યાર્થીનું લોજિક સારું છે, જે વિદ્યાર્થીનું તમે મેથ્સ ભણાવો છો એ મેથ્સ સારું છે અને લોજિક સારું છે તો આઈટી માં જવાય. કદાચ મેથ્સ થોડું વીક છે પણ લોજિક તો સારું હોવું જોઈએ. આ પેલી જરૂરી વાત છે. લોજિક કઈ રીતે ટેસ્ટ કરવું તો એ કદાચ તમને ખ્યાલ નહીં હોય, પણ ડે ટુ ડે વસ્તુઓમાં જો તમે તમારું લોજિક લગાડતા હોય, ડે ટુ ડે કામમાં લોજિક લગાડતા હોય તો તમે આઈટી માં જઈ શકો. બીજી વસ્તુ ખાસ કે કમ્પ્યુટર ઉપર તમારે 8 થી 10 કલાક રોજના બેસવું પડશે. એટલે એક જગ્યાએ બેસવાની ક્ષમતા હોય અને કોન્સન્ટ્રેશન સ્કિલ્સ હોય તો જ આઈટી માં જવાય. પછી ફૂદક થતા હોઈએ, બધા રખડવાની ઈચ્છા થતી હોય તો માર્કેટિંગમાં, મેનેજમેન્ટમાં, બેન્કિંગમાં કે એમાં જવાય. પણ આઈટી વાળા વિદ્યાર્થીઓ લેપટોપ ખોલીને ગેમ નહીં રમવાની 8 કલાક, એકચ્યુઅલ કોડિંગ કરવાનું, તો આઈટી માં જવાય. જો એ તમારાથી નથી થઈ શકતું તો ન જવાય ને. એનો સીધો સરળ ટેસ્ટ પણ હું તમને કહી દઉં. વેકેશન દરમિયાન અમે એક કોર્સ ચાલુ કર્યો છે આઈટી ફાઉન્ડેશન નો, એ તમે જોઈન કરી શકો અમારી ચેનલ ઉપર જઈને. બાકી તમે તમારી રીતે કોડ વિથ હેરી, અપના કોલેજ, આવી બહુ બધી સારી યુટ્યુબ ચેનલ્સ છે કે જે આઈટી ફાઉન્ડેશન, HTML ને C લેંગ્વેજ ના કોર્सेस નાના કરાવડાવે છે. વેકેશન દરમિયાન 15 દિવસ જો આ કરી શકો તો આઈટી લેવાય. બાકી એમાં જ કંટાળો આવે તો આઈટી ના લેવાય. 15 દિવસમાં જો ગતાગમ સૂજે, કાઠિયાવાડી ભાષામાં જો થોડું ભેજું ચાલે
તો એમાં આગળ વધાય. પણ એકચ્યુઅલમાં તકલીફ એ જ છે પ્રતીક સર કે આઈટી લઈ લે છે, એકચ્યુઅલમાં એને રિસર્ચ કરતા જ નથી. જે તમે કીધું એ વાસ્તવિકતા સુધી કોઈ પહોંચવાના પ્રયત્નો જ નથી કરતા, બસ મારે સીધું જવું છે. હવે આ આઈટી એટલે કમ્પ્યુટર ક્ષેત્ર. હવે કમ્પ્યુટર ક્ષેત્રમાં કઈ કઈ ડિગ્રીઝ આવે છે, પહેલા આપણે એ ચર્ચા કરીએ. કમ્પ્યુટર ક્ષેત્રમાં બીસીએ કોમર્સના વિદ્યાર્થીઓ મેક્સિમમ બીસીએ માં જતા હોય છે. બીએસસી આઈટી કરીને એક ડિગ્રી છે, જે આમ તો સાયન્સના વિદ્યાર્થીઓની લાગે તમને બીએસસી છે એટલે, પણ કોમર્સ આર્ટ સાયન્સ કોઈ પણ વિદ્યાર્થીઓ એમાં પણ જઈ શકે. બીસીએ માં પણ આર્ટ્સ કોમર્સ સાયન્સ જઈ શકે. સાયન્સના એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે આઈટી એન્જિનિયરિંગ, બીઈઆઈટી અથવા બીટેક આઈટી, ઘણીવાર એને સીએસઈ પણ કહે છે, કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ, તો એ પણ છે. અને સાથે સાથે એક બીવોક આઈટી, આ પણ એ ડિગ્રી છે. તો આટલી ડિગ્રી છે જે કમ્પ્યુટર ક્ષેત્રમાં તમારે કરિયર બનાવવું હોય તો કરી શકાય. ઓકે, હવે આઈટી રિલેટેડ ડિગ્રીઝ આપણને ખબર પડી ગઈ. હવે મારો પ્રશ્ન એ છે કે સર અત્યારે સાથે સાથે એવો એક ટ્રેન્ડ ચાલે છે, જેમ ટ્રેન્ડ શબ્દ મને હવે એક સેટ થયો છે, ટ્રેન્ડ એવો ચાલે છે કે વિદ્યાર્થીઓ થોડી શોર્ટકટ મારે છે. કે કોઈ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ્સ હોય કે જેઓ 1-2 કોર્સ કે 3 કોર્સ કે જે કંઈ પણ એનું એક પેકેજ હોય એ પ્રકારના કોર્સ એ તૈયાર કરે, અને એવું એમ કહેવામાં આવે છે કે તમે જે 3 કે 4 વર્ષના કોલેજના બચાવી અને 1 કે 2 વર્ષમાં તમે તૈયાર થઈને માર્કેટમાં ચાલી શકો. તો એ વિશે આપણે થોડો પ્રકાશ પાડીએ કે એકચ્યુઅલમાં એ કઈ રીતે એ લોકોને આગળ વધવું જોઈએ. તમે સિલેબસ જોવા જશો તો ઘણી વખત એવું થાય કે ગવર્મેન્ટ કોલેજીસ કે જ્યાં બીસીએ થતું હોય, અથવા તો ઇવન એન્જિનિયરિંગ કોલેજીસ, હું જીટીયુ ની વાત કરું તો ફ્લટર એમાં નથી આવતું. મોબાઈલ એપ્લિકેશન ડેવલપ કરવી હોય ક્રોસ પ્લેટફોર્મ તો ફ્લટર રિએક્ટ નેટિવ માં થાય. કોટલિન એન્ડ્રોઇડ એપ્લિકેશન ડેવલપ કરવી હોય તો સ્વિફ્ટ છે આઈઓએસ એપ્લિકેશન, તો એ નથી આવતું એટલે વિદ્યાર્થીઓ ત્યાં જાય છે. બીજું, કોલેજમાં પ્લેસમેન્ટ નથી મળતું, કોલેજમાંથી એમ થાય છે કે ના મને નોકરી નહીં મળે એટલે હું જાઉં છું. પણ તો પછી એવી કોલેજ શું કામ સિલેક્ટ કરો છો? હા, બરાબર. કે જો તમારે કોલેજની એ ફી ભરવાની, પાછી ઓલા ઇન્સ્ટિટ્યુશનની એ ફી ભરવાની, તો પછી એવી કોલેજ શું કામ સિલેક્ટ કરો છો ને એવી ડિગ્રી શું કામ સિલેક્ટ કરો છો? તો કોલેજ સિલેક્શન વખતે જ એવું ધ્યાન રાખો કે સિલેબસમાં એવી બધી વસ્તુઓ આવતી હોય કે તમારે કોઈ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાં જઈને અલગથી કોર્સ ન કરવા જવો પડે. આ એક મુદ્દો. બીજો મુદ્દો કે તમારે જ મહેનત કરવાની છે. ગમે એટલા પ્રાઇવેટ કોર્સ, આ ઇંગ્લિશ જેવું છે સાહેબ, બહુ બધા વિદ્યાર્થીઓ હું ઇંગ્લિશનો આ કોર્સ જોઈન કરી લઉં મને ઇંગ્લિશ બોલતા આવડી જશે. અરે તમે ભાંગલું તૂટલું બોલવાનું ચાલુ કરો. પ્રેક્ટિસની વસ્તુ છે, ઇંગ્લિશ મેથ્સ છે પ્રેક્ટિસની વસ્તુ છે, આઈટી પ્રેક્ટિસની વસ્તુ છે. વિદ્યાર્થી પોતે 8 કલાક કોડિંગ કરવા કે 4 કલાકે નહીં બેસે ને એવી અપેક્ષા રાખે હું 2 કલાક ક્લાસ જોઈન કરું એટલે મને આવડી જાય, તો એવું ક્યારેય નહીં આવડે, ગમે એ ક્લાસ જોઈન કરો. યસ, ઓકે. હવે વાત છે કે ભાઈ જોબ પ્લેસમેન્ટ, કારણ કે આજથી 5 વર્ષ પહેલાનો સિનારીઓ અલગ હતો, આજનો સિનારીઓ કંઈક અલગ છે, અને ભવિષ્યના 5 વર્ષમાં પણ કંઈક સિનારીઓ અલગ હોઈ શકે. તો હવે રિસન્ટ સિનારીઓ શું છે એના ઉપર આપણે પ્રકાશ પાડીએ. વાસ્તવિકતા અત્યારની જે રિયલ, ભવિષ્યની નથી ખબર, પણ અત્યારનું શું છે ને એ અમને જણાવો, ખાસ અમારા વિદ્યાર્થીઓ જણાવો. આઈટી છે ને બહુ ડાયનામિક ફિલ્ડ છે. આમ ઊંચું નીચું થતું રહે છે, અને એમાંય છોકરાઓ ડરી જાય. ગૂગલ 10,000 લોકોને જો અહીંયા સિલિકોન વેલી માંથી ફાયર કરે ને, તો અહીંયા ગામડામાં વિદ્યાર્થી ભાવનગરમાં ડરતો હોય કે મારું શું થશે. સી એ ગ્લોબલ આઈટી વર્લ્ડ, એઆઈ આવી ગયું, હમણાં ડેવિન આવી ગયો સોફ્ટવેર એન્જિનિયર, તો લોકોને એવું થાય ચેટ જીપીટી ને બાર્ડ આવ્યું ત્યારે તો ડરતા જ હતા, હવે ડેવિન પછી વધારે ડરે છે. તો એઆઈ થી ડરવાની જરૂર નથી. એ ગ્લોબલ સિનારીઓ અને લોકલ સિનારીઓ બહુ અલગ છે. ત્યાં કંઈક અલગ લેંગ્વેજીસ ને અલગ લેવલ ઉપર ભણાતું હોય છે અને શીખવાડાતું હોય છે અને કામ કરાતું હોય છે. ખાસ તો અહીંયા તમે જે વસ્તુ શીખો છો, ભણો છો અને કામ કરવાનું છે, લોકલ આઈટી કંપની જે ગુજરાતની છે અથવા તો બેંગ્લોરની છે, એ કામ થોડું અલગ છે. તો બહુ એવડો મોટો ઇમ્પેક્ટ સીધો નથી પડતો. આ પહેલી વાત યાદ રાખો. કરંટ ટ્રેન્ડ બહુ સારો છે આઈટીમાં, બહુ સારી સેલરી મળે છે, પણ ફ્યુચરમાં તો જ સર્વાઈવ કરી શકશો જો લોજિક તમારું સારું છે અને એઆઈ ની સાથે કામ કરી શકશો. તો આ ખાસ ધ્યાન દેવાનું. આઈટી આવતા 25 વર્ષ સુધી ક્યારેય કમ્પ્યુટર બંધ નથી થવાના. એઆઈ આવી જશે તો પણ એઆઈ ને ડેવલપ કરવા માટે હ્યુમન્સ તો જોઈશે. તો એવું ક્યારેય નથી. સ્કોપ જબરદસ્ત છે, પણ જેનામાં દિમાગ જાજુ છે ને એ લોકો માટે સ્કોપ જાજો છે. બાકી લેબર જે આઈટીમાં થતું હતું, નાના કોડ લખી દે, એ હવે બધું એઆઈ કરી દેશે. એટલે જેનામાં લોજિક સારું છે એ લોકો આઈટીમાં આવે. ઓકે, અત્યારનો રિસન્ટ સિનારીઓ બહુ સારો છે, પણ સામે નીકળે છે કેટલા?
બહુ સત્ય હકીકત તો મારા આંકડા ઉપર વિશ્વાસ ના કરશો. 2 વર્ષ પહેલા ઇન્ડિયા સ્કિલ્સ કરીને એક રિપોર્ટ આવેલો હતો, જેમાં આખા બધા સ્કિલ સેક્ટરનું એનાલિસિસ થયેલું હતું. તમે ગૂગલ કરશો તો પણ મળી જશે. MCA કરેલા ફક્ત 22% જ વિદ્યાર્થી, BCA ની તો વાત જ નથી કરતા આપણે, BCA ની વાત જ નથી કરતા. MCA કરેલા પણ ફક્ત 22% જ વિદ્યાર્થીઓ એમ્પ્લોયેબલ હોય છે. આવું શું કામ? કારણ કે આંખે પાટા બાંધીને આઈટી માં એડમિશન બધા એમ્પ્લોયેબલ હોય છે, એને ઉપર હજી ડિટેલમાં ચર્ચા કરો. નહીતર એ 100 માંથી 22% જે છે ને, 100 માંથી 22 એમાં પોતાની જાતને ગણી લેશો. ચલો આપણે તો 22 માં એ છે. એટલે એમ્પ્લોયેબલ શું છે જરા સમજાવો. એમ્પ્લોયેબલ એટલે પાછું જરૂરી નથી કે આઈટી ફિલ્ડમાં જ એમ્પ્લોયેબલ છે. ઇન શોર્ટ નોકરી એ લાગવા જેવા છે, અને લાગવા જેવા છે એટલે મળી ગઈ એવું નથી. તો તમે સમજી શકો. જનરલી હું પણ જોઉં છું કે આઈટી નો ક્લાસ હોય, કોઈ BCA BSc આઈટી, તો 100 માંથી 5 લોકો છે એ એકચ્યુઅલ કોડર હોય, 95 લોકો આંટા મારતા હોય. પાછું એ વિદ્યાર્થીને તમે એમ કહો કે ઠીક છે તો આઈટી માં તું SEO કરી લે, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન, ડિજિટલ માર્કેટિંગ માં જતો રહે, BDM બની જા, બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર આઈટી કંપનીમાં બની જા, બિઝનેસ ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવ બની જા. નહીં, હું કરીશ તો કોડિંગ જ કરીશ. અને તો આવડે છે તો કે ના, એ નથી આવડતું. તો સત્ય સ્વીકારતા શીખો. અને એ જો સત્ય કોલેજમાં જ શીખી જશો ને, સ્વીકારી લેશો, તો પણ બહુ સારું છે. ભલે એવું તમે આઈટી સિલેક્ટ કરી લીધું હોય, બીવોક ના વિદ્યાર્થીઓને હું જોઉં છું ઘણીવાર આઈટી સિલેક્ટ કરી લીધું, કંપનીમાં ગયા, 6 મહિના કોડિંગ કર્યું, નથી આવડતું. પણ એ 6 મહિના 1 વર્ષમાં જો સત્ય સ્વીકારી લે ને વિદ્યાર્થી, તો એ ફટાફટ આઈટી ની પેરા આઈટી સાયન્સ, જેમ ઓલું પેરામેડિકલ કેમ હોય એમ હું પેરા આઈટી કે સબ આઈટી ફિલ્ડ હું કહીશ, આ SEO ને ડિજિટલ માર્કેટિંગ, તો એમાં લાગીને ફટાફટ એમાં કરિયર બનાવી લે છે ને, એમાં સારા પગાર મેળવે છે. પણ આ સત્યથી અભિભૂત થવું, એ જેટલા વહેલા થાવ એટલું વધારે સારું છે. ઓકે, હવે જનરલી મને મારો પર્સનલ વ્યૂ હોઈ શકે, કદાચ હું એમાં ખોટો પણ હોઈ શકું. મને કોઈ એમ કે ને કે આઈટીમાં મારે એડમિશન લેવું છે, એટલે મારો પહેલો પ્રશ્ન હોય શા માટે. એટલે ત્યારે મને કે ઇન્ટરેસ્ટ છે. હવે આપણે એને ઇન્ટરેસ્ટ પૂછીએ ને, એટલે એકચ્યુઅલમાં ઇન્ટરેસ્ટ શું માનતા હોય? એક તો એને મોબાઈલ સારો વાપરતા આવડતો હોય. સાંભળજો, આ પેરેન્ટ્સની મેન્ટાલિટી છે. એમ મોબાઈલમાં તમે કયો એ ખોલી દઈએ, તમે કયો ને આ સેટિંગ એટલે કરી દઈએ, એમ તો એક્સપર્ટ છે. એક્ઝેક્ટ વર્ડ્સ અમારે ત્યાં જેટલા પેરેન્ટ્સ ને હું મળું છું ને, બસ આ જ શબ્દો હોય છે બધાયના. એટલે એમ તો એને ફાવે છે, એટલે એને કોમ્પ્યુટરમાં જવું, એટલે એને આઈટીમાં જવું, એટલે એને કોડિંગમાં જવું. બટ મોબાઈલ ચલાવવો અને મોબાઈલની સામે તમે જે જુઓ છો એને બનાવવું, બોથ આર ડિફરન્ટ થિંગ. આપણે સારી રીતે ખાઈ શકતા હોય પણ સારી રીતે રસોઈ ના બનાવી શકતા. તો એ એક વાસ્તવિકતા સ્વીકારી અને આઈટી ફિલ્ડ ચૂઝ કરજો. એટલે મારો સીધો પ્રશ્ન જે તે વાલી અને પેરેન્ટ્સ ને જોઈ છે કે શા માટે, એટલે મને આવો જવાબ મળે. અને ત્યારે હું આ સેમ એક્ઝામ્પલ આપું છું કે ખાવું અને ખાવાનું બનાવવું આ બંને અલગ વસ્તુ છે. હવે આ એક્ઝામ્પલ હું સતત યુઝ કરીશ, પરફેક્ટ એક્ઝામ્પલ છે. ટ્રુ. એટલે હવે ત્યારે પછી એને અચ્છા, પછી હું મારો બીજો પ્રશ્ન હોય કે તમારે આઈટીમાં જવું છે તો તમને આમ જોવા જવું કે તમારો એમાં ગોલ શું છે, અથવા તો શેના આધારે તમે નક્કી કરો છો. બીજો એનો જવાબ એ હોય છે કે તમે પહેલા જ વાત કરીએ, મારા માસીનો દીકરો કે મારા ફઈની દીકરી, એને આજે વર્ષે બહુ સારું 20-25 લાખનું પેકેજ છે, ફોરેનમાં કેનેડામાં ગયો ત્યાં કરોડનું પેકેજ છે, 1.5 કરોડનું પેકેજ છે, આઈટીમાં બહુ સારો સ્કોપ છે. હવે એ ક્યારે આઈટીમાં લાગ્યા એ જાણો, અત્યારે રિસન્ટ સિનારીઓ શું છે એ જાણો. બીજું મારું એ કહેવાનું, જો તમે એક્સપર્ટ નથી, જે તે સમયે તમારા માસીના દીકરા ફઈને દીકરા એક ફ્રેશર્સ હશે, પણ એ ફ્રેશર્સની હરોળમાં કેટલા લોકો ઊભા હતા. આજે ફ્રેશર્સ કોલેજ કરીને બહાર આવે છે ત્યારે એ હરોળમાં કેટલા ઊભા છે. તમારી કોમ્પિટિશન ત્યારે એ લોકોની કોમ્પિટિશન કેટલી હતી, એ લોકોની કોમ્પિટિશન કેટલી હતી, અત્યારે કોમ્પિટિશન કેટલી છે. આ બધી વાત. અને તમે બધા જેમ મેળામાં તમે જોયું તો સાહેબ, પેલા ખોટા લાકડાના પગ વાળો એક વ્યક્તિ છે કે જે મેળાના કદાચ કોઈ પણ છેડેથી તમને દેખાશે. તમે શું તમારી હાઈટ એ લેવલની બનાવી છે કે બધાની વચ્ચે તમે એ લેવલ સુધી પહોંચ્યા છો? હવે જો તમારામાં દમ છે, હું તો બહુ ભાઈ વાસ્તવિકતા કહેવા વાળો માણસ, થોડું કડવું લાગે, જો તમારામાં એ દમ છે તો ઘૂસો, અને ઘૂસો એટલે ફોડો. એમાં કઈ ઘટું, તમને 1 કરોડ 1.5 કરોડ ને 5 કરોડની ઓફર આવશે. આઈટીમાં લેવા વાળા બેઠા છે, પૈસા આપવા વાળા બેઠા છે, પણ તમે એ માટે ડિઝર્વિંગ તમારામાં કેપેબિલિટીઝ તો હોવી જોઈએ ને. તો એ બધી વાસ્તવિકતાઓ જાણો. તમને HTML નું ફૂલ ફોર્મ નથી આવડતું અને તમારે આઈટીમાં જવું છે, માનો કે નથી આવડતું, ઘણા એવા લોકો જ નથી આવડતું અને હજુ અત્યારે સારું કરી રહ્યા છે. પણ એ અત્યારે સારું કરી રહ્યા છે, અત્યારનું લેવલ અઘરું છે. તમે રિસર્ચ કરીને જાઓ, તમે જે કીધું 15 દિવસ, તમે એમાં જાત ઘસો.
ટ્રુ, વેરી ટ્રુ, વેરી ટ્રુ. બરાબર, એટલે ખાસ અત્યારે જે ચૂઝ કરો છો આઈટી ફિલ્ડ, આ બધા પેરામીટર્સ જોજો અને પછી જોજો. અધરવાઇઝ બીજા ઓપ્શન્સ તમે જે કીધા છે, બાકી આપણે વટથી આમ ભાઈ કોડિંગ જ કરે, ભાઈ કોડિંગ સિવાય ન જાય, તો એ બધી માન્યતાઓમાંથી બહાર આવી અને વાસ્તવિકતાઓ સ્વીકારી અને તમારું અર્નિંગ છે એ ચાલુ કરજો. સર, હવે મારે એ પ્રશ્ન કરવો છે કે મેથ્સ પ્રેક્ટિકલ વસ્તુ છે, ઇંગ્લિશ પ્રેક્ટિકલ વસ્તુ છે, સેમ તમે કીધું આઈટી પ્રેક્ટિકલ વસ્તુ છે, તો એ પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટ કરવા માટે વિદ્યાર્થીઓ કઈ કઈ રીતે આગળ વધી શકે? પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે અત્યારથી કામ કરી દેવું જરૂરી છે. ઓકે. યુટ્યુબ ના પ્રોજેક્ટ્સ નાના જોઈને તો વિદ્યાર્થીઓ બનાવતા હોય છે. હું આપણે બહુ કડવી વાસ્તવિકતાઓની વાત કરી, સાથે સારી વાત કરું ને તો જે bvoccollege.com અત્યારે બહુ મોટું પ્લેટફોર્મ, અત્યારે વિદ્યાર્થીઓ સર્ચ કરે તો પણ એ મળી શકે. એ બીવોક ના જ એક્ઝિસ્ટિંગ વિદ્યાર્થીએ બનાવેલું છે. ઓકે, અમારું આખું બેકએન્ડ ડેવલપમેન્ટ છે એ એક્ઝિસ્ટિંગ વિદ્યાર્થી જ બનાવે છે. આખું આઈટી માં ખાલી એક જ લીડ ડેવલપર બહારના છે, બાકી બધા સ્ટુડન્ટ જ છે. અને પાવરફુલ કોડર્સ છે કે જે જેન્યુઅનલી બહુ સારું કામ કરતા હોય. તો એવું નથી કે તમને જો કોડિંગ ખરેખર છે તો અમે કે અહીંયા ડિમોટિવેટ કરવા માટે આ વિડીયો બનાવ્યો છે. યસ, તો તમે ડેફિનેટલી કોડિંગ તરફ જઈ જ શકો, પણ એ વાસ્તવિકતા ખરેખર જોઈને જુઓ કે આ મને આવડે છે કે નહીં, અને પછી જ જોઈન કરો. આવડશે કે નહીં, આવડશે કે નહીં એ જોવાનું. એ જોઈને આવડે તો ચાલો, નથી આવડતું હાલો ઠીક છે, પણ શીખાઈ જાય એવું કોઈ નથી કે તમારાથી ન શીખાય. પણ કેવું કે આપણી કેપેબિલિટીઝ ઘણી વખત કેવું હોય છે, મને કોઈ એમ કે મારું ફિઝિકલ ફિટનેસ બહુ સારું, એમ માનો કે મને કોઈએ કીધું, પણ શું હું 5 કિલોમીટર દોડી શકું? મારી કેપેબિલિટી એટલી છે નથી. એક સાથે 5 કિલોમીટર મારાથી અત્યારે ના દોડાય. હા, પ્રેક્ટિસ કરું તો દોડાઈ જવાશે, પણ એ પ્રેક્ટિસ મારે હાર્ડ પ્રેક્ટિસ કરવી પડશે. મારે એની કન્ટિન્યુટી જાળવવી પડશે, ત્યારે જઈને હું એ એથ્લીટ કે એવું કઈ બની શકું. શકું. માટે જ હું તો એવું કહું છું કે કોલેજ દરમિયાન જ તમે એવી શરૂઆત કરી દો કે મારે કોઈક આઈટી કંપનીમાં જવું છે. તમે થિયોરી ભણો છો આઈટી ની, કોલેજમાં પ્રેક્ટિસ કરો છો, લેબમાં પ્રેક્ટિસ કરો છો, એ બરાબર છે, પણ ઇન્ડસ્ટ્રી લેવલની એપ્લિકેશન, હવે એમાં પ્રોબ્લેમ્સ હોય. તમે HTML શીખો ને એટલે માય વેબસાઇટ કરી નાનકડો એક પ્રોજેક્ટ બનાવડાવે. એ સરસ એવો પ્રોજેક્ટ બનાવો, તમે વાલીને દેખાડશો, એ ખુશ થઈ જશે, કદાચ તમારા પ્રોફેસર એ ખુશ થઈ જશે. ખાલી ઇન્ડસ્ટ્રીમાં જઈને દેખાડો કે આવી વેબસાઇટ ચાલશે તો નહીં ચાલે, અને એના કરતા સારી વેબસાઇટના તો ટેમ્પલેટ રેડી મળી જતા હશે. તો ઇન્ડસ્ટ્રી લેવલનું તમે પ્રોગ્રામિંગ કરી શકો ત્યારે જ તમે એમ્પ્લોયેબલ થશો. ને ખબર કેવી રીતે પડે? કોલેજ કરતા જ કોઈ કંપનીમાં જઈ અને કામ કરવા માંડો. ફ્રીમાં કરવું પડે તો ફ્રીમાં જે પ્રોફાઇલ મળે એ, પણ તમે આઈટી કંપનીમાં જશો તો તમારું લેવલ ખ્યાલ આવશે અને સત્યથી અભિભૂત થશો. જેમ સરે કીધું પછી એ કડવું સત્ય હોય, જાણવા મળે તો સ્વીકારો કે ના, હજી મારે ઇમ્પ્રુવ થવાનું છે. તમારી પાસે 3 વર્ષ બેચલર ડિગ્રીના છે, તો આરામથી તમે ઇમ્પ્રુવ થઈ શકો, મહેનત કરી શકો, અને ન થાવ તો અલાઇડ આઈટી બ્રાન્ચીસ છે એમાં પણ તમે જઈ શકો. પણ આ 3 વર્ષ દરમિયાન તમે કોઈને કોઈ કંપનીમાં એકચ્યુઅલ ઓન ધ જોબ ટ્રેનિંગ લેશો તો જ તમને ખ્યાલ આવશે કે મારે આઈટી મારે જેવું શીખવું જોઈએ એવું હું શીખું છું, કે પછી ઓલા ઘરઘરતા રમતા હોય એમાં ચા બનાવે નાના છોકરાઓ એ અલગ હોય ને એકચ્યુઅલ ચા બનાવે એ અલગ હોય. તો એવું ઘરઘરતા રમીએ છીએ એવું આઈટી મને આવડે છે કે એકચ્યુઅલ ઇન્ડસ્ટ્રીમાં જેની ડિમાન્ડ છે એવું મને આઈટી આવડે છે? સર, હવે તમે એમ કીધું કે કોલેજ દરમિયાન જ આવી રીતે આઈટીમાં ઇન્ટર્નશિપ કે કાઇન્ડ ઓફ વર્ક કરવું જોઈએ. હવે એવા સમજીને અંદરથી ઉગે અને કોઈ ન પૂગે એવું કાઠિયાવાડી છે, પણ હવે અંદરથી ઉગવા વાળા એવા કેટલા? 100 4 5 10 12 બહુ છે. પણ બાકીના વિદ્યાર્થીઓ છે એ આખો કોલેજનો જે 3 વર્ષનો જે બહુ ગોલ્ડન ટાઈમ કહેવાય, હું તો કહીશ, એન્જોય માટે પણ ગોલ્ડન ટાઈમ છે, સ્ટુડન્ટ લાઈફ માટે પણ ગોલ્ડન ટાઈમ છે, એમ સામે કરિયર બનાવવા માટે પણ એ ગોલ્ડન ટાઈમ છે. તો એ ગોલ્ડન ટાઈમને છે ક્યાંક ને ક્યાંક વેસ્ટ કરી નાખતા હોય છે. હવે એ જ વસ્તુ જે કોલેજ દરમિયાન જ કંપનીમાં જઈને કામ કરવાનું, એને જો હું ફોર્સફુલી એપ્લાય જ કરાવી દઉં કે આ કરવાનું જ, તો જ તમે કોલેજમાં એડમિશન લેજો. એવી કેટલી કોલેજ ને એવી કોલેજ અવેલેબલ છે આપણા ગુજરાતમાં? એવો કોઈ કોર્સ કરો, એવી કોઈ ડિગ્રી ખરી કે જે કમ્પલસરી તમારે એમાં જવું જ પડશે? અધરવાઇઝ એના પણ પાછા માર્ક્સ ગણાતા હોય, કારણ કે જો તમે માર્ક્સ નહીં ગણો તો પાછા એ મરજિયાત ગણી લેશે. તો એ રિઝલ્ટમાં ગણાતું હોય એવું કોઈ આપણી ભારત સરકાર દ્વારા કે એવી કોઈ ડિગ્રી અથવા તો એવું કોઈ અભ્યાસક્રમ ખરો? નવી શિક્ષણ નીતિ જે આવી છે એ આજ કે છે કે કામને અપ્લાય કરો અને કામ શીખો. વોકેશનલ એજ્યુકેશન એ આજ કે છે કે કામને અપ્લાય કરો અને કામ શીખો. તો નવી શિક્ષણ નીતિ મુજબ ગવર્મેન્ટે તો એવું કીધું છે કે 2025-26 સુધીમાં બધી ડિગ્રીઓમાં આવી રીતે ઓન ધ જોબ ટ્રેનિંગ ઇન્ક્લુડ કરવાની, પણ હજી બધી જગ્યાએ નથી થતી. પણ એની સાથે બીવોક જે છે
એમાં તો અમે એટલીસ્ટ અપ્લાય કરી દીધું છે. બીઓક આઈટી નો વિદ્યાર્થી હોય એ સવારે 7:30 થી 9:30 થિયરી ભણે અને પછી કોઈ કંપનીમાં ઓન ધ જોબ ટ્રેનિંગમાં જાય. એમાં પણ પેલા સેમેસ્ટર થી તો બહુ તકલીફ પડે, કારણ કે પેલા સેમેસ્ટર અમને તકલીફ પડે છે. હું ઓન કેમેરા ખરેખર કહું છું કે જ્યારે વિદ્યાર્થીને પ્લેસ કરવાના હોય, હવે એને 12મા ધોરણ સુધી કમ્પ્યુટરમાં MS એક્સેલ, પાવરપોઈન્ટ, વર્ડ એ સરખું નથી આવડતું. અને તમે કીધું એમ પબજી રમતા જોરદાર આવડતું હોય કે સરસ એવો મોબાઈલ વાપરતા આવડતો હોય, પણ ધેટ ડઝન્ટ મીન કે તમને કોડિંગ આવડે છે. કોડિંગ થી ક્યારે એક્સપોઝ નથી થયા. ઘણા વિદ્યાર્થીઓ CCC નો કોર્સ કરીને આવે ને એમને મને કોમ્પ્યુટર બહુ આવડી ગયું. CCC એટલે માઇક્રોસોફ્ટ એક્સેલ, વર્ડ, પાવરપોઈન્ટ. તો કોઈ એપ્લિકેશન યુઝ કરતા આવડે એ અલગ વાત છે, એપ્લિકેશન બનાવવી એ અલગ વાત છે, સોફ્ટવેર યુઝ કરતા આવડે અલગ વાત છે, સોફ્ટવેર બનાવવો, ગેમ રમતા આવડે અલગ વાત છે, ગેમ બનાવવી એ આખી અલગ વસ્તુ છે. તો એ આવડે છે કે નહીં એના માટે, અને જો ના આવડતી હોય તો અમે તમને કેવી રીતે કંપનીમાં મોકલીએ. એટલે બીઓક આઈટીમાં અમે પેલા સેમેસ્ટરમાં પ્રોજેક્ટ આપીએ કે ભાઈ હાલો તમે કંપનીમાં નથી જઈ શકતા તો પ્રોજેક્ટ કરો. બીજા સેમેસ્ટરમાં 50% વિદ્યાર્થીઓને અમે કાઢી લઈએ કે હવે તમને પ્રોજેક્ટ નહીં આપવામાં. ત્રીજા સેમેસ્ટરથી અમે ફેલ કરવાનું ચાલુ કરીએ. ગયા વર્ષે સાહેબ આઈટીમાં અમે લગભગ 51% વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલમાં ફેલ કર્યા હતા. અમારી એક કોલેજમાં હેવો કે થઈ ગયો હતો કે ભાઈ એમ તમે અમને કેમ ફેલ કરો, આ તો પ્રેક્ટિકલ. કારણ કે વિદ્યાર્થીઓ એવું માની લે કે પ્રેક્ટિકલમાં તો કોલેજ વાળા પાસ જ કરે. એ માન્યતા છે. માન્યતા છે. એ માન્યતા આમ તો કહીશ કે થોડુંક હકીકત પણ છે. હકીકત તમે થોડાક ઊંધા ચીલે ચાલ્યા છો, સારા ચીલે ચાલ્યા છો. તો એ પાસ ન થાય વિદ્યાર્થી અને એકચ્યુઅલ ઇન્ડસ્ટ્રીમાં જાય તો અમે 3rd સેમેસ્ટરથી ફરજિયાત કંપનીમાં જવાનું જ, ઓન ધ જોબ ટ્રેનિંગ. કારણ કે એક વર્ષમાં તો તમને બેઝિક કોડિંગ તો આવડી જ ગયું હોય, ફ્રન્ટ એન્ડ ડેવલપમેન્ટ તો આવડી જ ગયું હોય, વેબસાઇટ જેવું વેબ ડેવલપમેન્ટ તો આવડી જ ગયું હોય. 3 ખાસ અત્યારે એરિયાઝ છે, વેબ ડેવલપમેન્ટ, મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ અને સોફ્ટવેર ડેવલપમેન્ટ, અને ત્રીજું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, IoT. આ 3 ક્ષેત્રમાં તમારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો, પણ બેસિક વેબ ડેવલપમેન્ટ એકાદ વર્ષમાં થાય એટલે તમે કોઈ કંપનીમાં જઈને નાનું કામ તો કરી જ શકો. તમે જે મને એવું લાગ્યું કે જે ફેલ કરો છો ને સારી બાબત છે, કારણ કે એને વાસ્તવિકતા ખબર પડે છે. ઓલું આપણે આંબા આંબલી બતાવીને અંધારામાં રાખીને ધક્કો મારીને ડિગ્રી આપી દઈએ ને પછી જ્યારે માર્કેટમાં કૂદકો મારવા જાય અને પછી હાથ પગ મારે તોય ડૂબી જાય, એના કરતા બેટર છે તમે અગાઉથી જ તરતા શીખો છો. ભાઈ આમ હાથ મારીશ તો તું વધારે તરી શકીશ ને આવી રીતે. તો ગ્રેટ સર, આઈટી હકીકત બહુ સારી છે. આઈટી ફિલ્ડ હું તો ભાઈ કહું છું કે ભાઈ એના જેવી જોબ ન થાય કે સાલું 9 વાગે જવાનું, 5:30 6 થાય નીકળી જવાનું, પ્લસ વચ્ચે બ્રેક આવે, પ્લસ તમે વર્ક ફ્રોમ હોમ કરી શકો, પ્લસ હજુ એ કહું છું શનિ રવિ રજા આવે, સોમથી શુક્ર કામ કરવાનું, બાકીના વીકેન્ડ્સ, એકચ્યુઅલમાં વીકેન્ડ્સ ભોગવતા હોય તો આઈટી વાળા જી બહુ જલસાની જોબ છે, જલસાનું પ્રોફેશન છે, જલસાની હું કહું કે એનું કામ છે. પણ એ જલસા કરવા માટે જ્યારે તમે કોલેજ દરમિયાન જલસા કરવા છે, જોબમાં જલસા, બે હાથમાં લાડવા નહીં રહે, બે હાથમાં લાડવા નહીં રહે. તો યસ, આઈટી ફિલ્ડ સિલેક્ટ કરો, પણ વિચારીને, વાસ્તવિકતાઓને સમજીને, બધા પેરામીટર્સ જોઈને, 360 ડિગ્રી એનું તમારું ઓબ્ઝર્વેશન હોવું જોઈએ અને કન્ક્લુઝન સારી રીતે કાઢી અને આઈટી ફિલ્ડ સિલેક્ટ કરો. નહીં કે એમાં સારા પૈસા મળે છે એટલે જવું, પણ હું કેપેબલ છું એટલે જવું, હું કેપેબલ બની શકીશ એટલે જવું. એના માટે પ્રતીક સરે બહુ સારો આઈડિયા આપ્યો છે. વેકેશનમાં 15 દિવસ નાના એવા કોર્સિસ જુઓ, તમે વર્ક કરો, તમે પણ ટ્રાય કરી જુઓ. ઇવન કદાચ એવું નથી કે તમારે ટ્રાય કરવા માટે લેપટોપ કે કમ્પ્યુટરની જરૂર પડશે. મોબાઈલમાં એવી એપ્લિકેશન કોડિંગ માટેની ટેમ્પરરી રન માટે આવી ગઈ છે, એટલે એનું પણ રિસર્ચ કરો, તમે કોડિંગ કરો, મોબાઈલમાં બનાવી શકો એમ છો તો એવી પણ ટ્રાય કરો. તો ખાસ આઈટી સિલેક્શન માટેની એક પ્રોસિજર છે એ ફોલો કરો ને પછી આઈટીમાં જાઓ. ત્યાં સુધી આંધળા અનુકરણ પાછળ ન દોડો, ગાડરિયા પ્રવાહની જેમ ગમે તેમ ઘૂસી ન જાઓ. તો એ જ સલાહ સાથે આપણે સર આ સેશન અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા કોઈ નવા સ્ટ્રીમ માટે કે નવી કોઈ ચોઇસ માટે, નવા સિલેક્શન માટે ફરી પાછા મળીશું. ત્યાં સુધી હું આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા અને પ્રતીક સર આપ સૌ વચ્ચેથી રજા લઈ રહ્યા છીએ. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.